ઉધનામાં સફાઈ મશીન ખાડામાં ફસાયું. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીની આ ઘટના છે. પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન મશીન ફસાઈ ગયું. સફાઈ કામગીરી દરમિયાન મોટી ક્રેન ફસાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે જે સાફ સફાઈ માટેનું મશીન હતું તે ખાડામાં ફસાયું હોવાનું સામે આવી રહ્યું છે. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીની આ ઘટના. સફાઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ક્રેન ફસાઈ ગઈ હતી. સુરતના ઉધનામાં જે મશીન હતું તે ફસાઈ ગયું હોવાનું સામે આવી રહ્યું છે. સુરતની ઉધના ખાડીમાં પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન ક્રેન છે તે પાણીની અંદર ડૂબી છે. જોઈ શકાય છે કે અત્યારે આ ક્રેન છે તે કચરો સાફ કરી રહી હતી તે અચાનક જ પાણીનું જળસ્તર વધતા અંદર પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે. જ્યારે બીજી ક્રેન બોલાવવામાં આવી હતી ત્યારે બીજી ક્રેન પણ ફસાઈ ગઈ હતી અને તેને હેમકેમ કાઢવામાં આવી છે. મહત્વની વાત એ છે કે વરસાદ શરૂ થઈ ગયો છે અને પ્રી મોન્સૂનની કામગીરી છે તે વરસાદની સિઝનની પહેલા કરવાની હોય છે. કેમ મહાનગરપાલિકા તરફથી હવે કરવામાં આવી રહી છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની ઘટના અને જે કહેવાય કે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. ત્યારે આ કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે મહાનગરપાલિકા માત્ર દેખાડા પૂરતો કામગીરી કરતી હોય એ પ્રમાણેના દ્રશ્ય સામે આવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસા ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા હોય તે પ્રમાણે દ્રશ્ય સામે આવી રહ્યા છે. વાત કરીએ તો આ વખતે પહેલા વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી હતી. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે ક્રેન જે પાણીની અંદર ગરકાવ થવાની ઘટના સામે આવી છે. હેમકેમ રીતે જે ક્રેન ચાલક છે તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને તમામ જે લોકો છે તેને અત્યારે બહાર કાઢી નાખવાની છે. મહત્વની વાત એ છે કે આ ક્રેન ફસાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે આ વરસાદ શરૂ થયો છે અને ખાડીની અંદર જેનું જળસ્તર છે તે વધી રહ્યું છે, તે દરમિયાન આ કામગીરી કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.